કોઈ છોકરા છોકરીનો જન્મ થાય, એ જન્મ એ અશુભ છે. પણ આપણે જન્મને ઉત્સવ મનાવીએ, ફુગા ફોડે, ફટાકડા ફોડે, કેક લાવે. હજી તો ડોક્ટર પાસે ઓલું છોકરો જો માંડ જન્મ થયો ત્યાં આ બાજુ 5 કિલોની કેક આવી ગયો. એટલે જન્મ છે એ એટલા માટે કે પૃથ્વી પર એ જીવ આવ્યો છે અશુભ, પણ મૃત્યુ એ શુભ છે મેરે ભાઈ. જેમ જન્મ થાય ઉત્સવ મનાવો, એ જ રીતે કોઈ મોટી ઉંમરનું મૃત્યુ થયું હોય ના તો એની પાછળ પણ ઉત્સવ મનાવો. વાજતે ગાજતે લઈ જાઓ, ઢોલ નગારા વગાડતા વગાડતા સ્મશાન યાત્રા કાઢો. હા, ઘણી જગ્યા પર ગયો છું. કોઈ 80-90 વરણ, કોઈ 100 વરણ, કોઈ ડોહા, કોઈ ગુજરી જાય, કોઈ ગુજરી જાય તો વ્યવહાર અને સંબંધના કારણે મને આમંત્રણ આપે તો હું જાઉં. તો જોયું છે મેં, ઢોલ નગારા વગાડતા હોય, ફુગા ફોડતા હોય, રસ્તાની અંદર ફટાકડા ફોડતા હોય, ડીજે. અત્યારે તો ડીજે નો જમાનો છે. ડીજે વગાડતા વગાડતા જીવને લઈ જાય સ્મશાન. શું લાવ્યા છે હું તમે આ પૃથ્વી ઉપર? એક બાત કહ રહા હું મેં આપકો. આપણને એમ થાય કે અત્યારે મારા 30 વર્ષ થયા છે, હજુ મારા 50 વર્ષ બાકી છે, હજુ હું 40 વર્ષનો થઈશ. આપણે સીધી ગણતરી કરીએ છીએ, પણ કાળ ઊંધી ગણતરી કરે છે. કાળ એમ કહે છે તારા 70 હતા ને, 10 ગયા, 60 બાકી. તારા 60 વર્ષની આયુષ્ય હતી, તારા 20 ગયા, 40 બાકી. કાળ એમ ગણતરી કરે છે, આપણે સીધી ગણતરી કરીએ છીએ. પણ આપણે સીધી ગણતરી કરીએ છીએ એ ખોટી છે, રોંગ છે. જે કાળ ગણતરી કરે છે એ સાચું છે. 80 માંથી 70, 70 માંથી 60, 50, 40, 30, 20. કેટલી આયુષ્ય બચી છે માણસની? બધાય જવાનું તો છે જ. કાહે કા અભિમાન, कौन सी ईर्षा, कोनी साथे वेर? छोड़ो सब, आपस में प्रेम कर लो साहब. અત્યારે પ્રેમનો જમાનો છે. હા, બધાની સાથે ધૂતકાર રીતે જો જીવન જીવશો, આપણને કોઈ બોલાવશે નહીં. પણ આ મારો છે, આ મારો છે, આ મારું છે, બસ એ જ જીવનની અંદર છે. બાકી છે શું અહીંયા? પહેલા દિવસે મેં તમને કીધું હતું, શરીર છે નાશવંત છે. 5 ભૂતોમાં નીકળી જવાનું છે શરીર, સાથે આવવાનું તો છે જ નહીં. બહુ રૂપાળા દેખાતા હશો, બહુ તો અડધો કલાક, કદાચ બહુ તો એના પરિવારને એમ થાય કે મારા બાપા, મારી દાદી બહુ હાજી દેખાતી હતી, ચાલો એને કલાક આપણે ઘરમાં રાખીએ. પણ કલાક, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. બધાની સાથે ઈર્ષા, છલ, કપટ. અને એક વાત સમજી લેજો, જેટલી પેટમાં મેલાય હશે, જેટલું પેટમાં પાપ હશે, જેટલી પેટની અંદર છલ હશે, એ વ્યક્તિ આ સંસારના સુખોમાંથી બહાર નીકળી જશે. એને આ સુખો નહીં મળે સંસારના. જેટલો છલ વાળો હશે, જેટલો કપટ વાળો હશે, બહુ આવડત વાળો માણસ હશે, એના આ સંસારના સુખોમાંથી વંચિત રહેશે. બાકી શું છે? આ ઘર પરિવાર બધું મેળવીને વયા જવાનું છે. આપણે એક જ સત્ય છે, અને છે કૃષ્ણ. ભગવાનનું નામ સત્ય છે મેરે ભાઈ બહેન. ભગવાનના નામમાં જે મહિમા છે, ભગવાનના નામમાં જે તાકાત છે, એ કોઈ જગ્યાએ નથી.
માટે ઈશ્વરનું નામ સર્વશ્રેષ્ઠ સાધન છે.